નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલ રિવલેટ રેસિડેન્સીના ધાબા પર હર્ષ સંઘવીએ પતંગ ઉડાવી પેચ લડાવ્યો હતો, જ્યાં સ્થાનિક રહેવાસીઓએ કાયપો છે ના હર્ષનાદ સાથે તેમની સાથે પતંગ ઉત્સવની મજા માણી હતી। આ અવસરે તેમણે પીપલોદ ખાતે ગોવર્ધન હવેલીમાં ગૌમાતાને ઘાસ અર્પણ કરી ગૌપૂજન પણ કર્યું હતું। મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ગુજરાતમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નહીં, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવિત અનુભવ છે। આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગો ગુજરાતની ઉત્સવ પ્રેમી અને જીવિત પરંપરાનું પ્રતિબંધ જોવા મળી રહ્યું છે। જ્યારે પતંગની દોર જીવનમાં સંતુલન, શિસ્ત અને ધીરજનો સંદેશ આપે છે। ઉત્તરાયણ દરમિયાન ઘરમાં બનતું ઊંધિયું, તલના લાડુ, ચીકી અને પરંપરાગત સ્વાદ આપણને યાદ અપાવે છે કે મકર સંક્રાંતિ આનંદ સાથે એકતાનું પણ પ્રતીક છે। વિવિધ શાકભાજીના મિશ્રણથી જેમ ઊંધિયું સ્વાદિષ્ટ બને છે, તેમ વિવિધ સંસ્કૃતિઓ અને ઉત્સવોની એકતા ગુજરાતને વધુ મજબૂત અને ગૌરવશાળી બનાવે છે।